હેલો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણ એટલે કે રવૈયાનું શાક. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે હું ભરેલા રીંગણ, જે કાળા રીંગણ આવે છે એમાંથી બનાવી રહી છું, એટલે કલર એનો કાળો જ આવશે. રીંગણ ભરેલા બનાવવા માટે સૌથી પહેલા આપણે તેનો મસાલો બનાવી લઈશું. તો મસાલો બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલા શેકેલા સિંગદાણા લઈ લીધા છે. સાથે જ 1 વાટકી જેટલું ઘરમાં રહેલું કોઈ પણ ચવાણું તમે લઈ શકો છો. સાથે જ 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલી ખાંડ. ચવાણાની જગ્યા પર તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મસાલો આપણે થોડો ચડિયાતો કરવાનો છે, જેથી કરીને રીંગણનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. બધો જ મસાલો આપણે મિક્સર જારમાં કરી લઈશું, જેથી કરીને તે સારી રીતે મિક્સ થઈ જાય. 7 થી 8 કળી લસણની ઉમેરી અને આ રીતની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ સરસ એવું પાવડર ફોર્મમાં મસાલાને પીસી લીધો છે. હવે આ રીતના મેં નાના ગુલાબી જાંબલી પડતા રીંગણ આવે છે તે લઈ લીધા છે. આ ભરેલા રીંગણ તમે ગ્રીન કલરના જે રીંગણ આવે છે એમાં પણ બનાવી શકો છો. એ રીંગણ બનાવશો તો એનો કલર પણ ખૂબ સારો આવશે, પરંતુ આ વખતે મેં આ રીતના જાંબલી રીંગણને બનાવ્યા છે. રીંગણમાં આ રીતે 2 કટ લગાવી અને રીંગણને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. અને જ્યારે કટ કરીએ ત્યારે ચેક કરી લેવાનું કે રીંગણ ખરાબ ન હોય. આ રીતે મેં ધોઈ રીંગણને અને તેનો જે ડીટાનો વધારાનો ભાગ હોય તે કટ કરી લીધો છે અને સાથે જ જે તેના પાંદડાનો ભાગ હોય તે પણ થોડો કટ કરી લીધો છે. હવે તેમાં આ રીતે પ્રેસ કરીને આપણે મસાલો ભરી લઈશું, જેથી કરીને રીંગણ આપણે જ્યારે બફાવા માટે મૂકીએ ત્યારે મસાલો છે તે નીકળી ન જાય. આ રીતે બધા જ રીંગણને આપણે પ્રેસ કરીને ભરી લેવાનો છે મસાલો, જેથી કરીને રીંગણનો ટેસ્ટ છે તે પણ ખૂબ સારો આવશે. તો બધા જ રીંગણ મેં સેમ પ્રોસેસથી ભરી લીધા છે. અને જ્યારે મિત્રો રવૈયા બનાવવા માટેના રીંગણ લેતા હો તો તમારે એકદમ નાના નાના રીંગણ લેવાના છે, જે ખાવામાં પણ ખૂબ જ સારા લાગશે. બધા જ રીંગણ અહીંયા મેં ભરીને રેડી કરી લીધા છે. તો હવે એક પેનમાં આપણે થોડું તેલ મૂકીશું, 4 થી 5 ચમચી જેટલું, અને તેમાં રીંગણને આ રીતે ગોઠવી દઈશું. બધા જ રીંગણને આપણે સેન્ટરમાં રાખી લઈશું અને ત્યારબાદ તેને લગભગ 7 થી 8 મિનિટ જેવું બફાવા દેવું પડશે. તો અહીંયા મેં બધા જ રીંગણ પેનમાં મૂકી દીધા છે અને ચપટી જેટલું આપણે મીઠું ઉમેરીશું, જેથી કરીને રીંગણ ફટાફટથી બફાઈ જશે. સાથે જ 1 થી 2 ચમચી જેટલું પાણી છાંટીશું, જેનાથી વરાળ બનશે અને વરાળથી રીંગણ છે તે ફટાફટ બફાઈ જશે. 7 થી 8 મિનિટ જેવો સમય લાગ્યો. વચ્ચે મેં 1 થી 2 વાર ફેરવ્યું હતું શાક, અને હવે રીંગણ આપણા સરસ એવા ભરેલા રીંગણ બફાઈને રેડી છે. તો મિત્રો, ભરેલા રીંગણનું આ ચટપટું તીખું એવું શાક બનીને આપણું રેડી છે, જે આપણે કોરા શાક તરીકે ખાતા હોઈએ છીએ. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, ભરેલા રીંગણની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.